તો આવી પવિત્ર પળ અને એના 3-4 કાર્યક્રમો ખાલી દાદાશ્રીની આજ્ઞાથી કરવાના હતા. આખા ગુજરાતમાં કંઈ બધે તો પહોંચાય એમ નથી, પણ એમાંનો આ ચોથો કાર્યક્રમ છે. એટલે એકવાર તમે વધાવો કે તમે આખા સુરતની અંદર આ વાત થવી જોઈએ. એકમાત્ર અપેક્ષા સાથે કોઈ ફંડ ફાળા માટેનો આ કાર્યક્રમ નથી. 303 જે ભાગશાળી યજમાનો હશે એ તાકાતવાળા હોય, એ જ આમાં બેહી શકે. સમજો છો તમે, 40 કરોડનો ખર્ચો હોય એટલે કાંઈ 400 રૂપિયા દઈને તો યજમાન થવાય નહીં. મારે તો 303 મારા કુટુંબના જ મૂકવા હતા, પણ બજેટ જ પહોંચાય એમ નથી. ભેગું કર્યું ને તો આખા ખાનદાનનું કરીએ છીએ ને તોય નથી થતું. એટલે પછી મેં કીધું આપણે આની વાત કરે, કારણ કે જ્યારે આમ ગોવર્ધન પર્વત કૃષ્ણ પરમાત્માએ તોડ્યો હતો ને તેથી ભગવાને ટચલી આંગળીએ તોડી જ દીધો હતો. પણ પછી બધાય ગોવાળિયાને બોલાવ્યા, અહીંયા આવો, મને લાકડીનો ટેકો આપો, હું તો નાનકડો છું, મારે એકલાથી ન ઉપડે. એટલે બધાએ આમ ટેકો આપ્યો, હા વાહ અમારાથી ઊંચો છે આ ગોવર્ધન, કઈ એકલા ભગવાન. એમ કૃષ્ણ ભગવાને બધાને સંઘે શક્તિ કલયુગે એમ કીધું છે, બધાને સાથે લઈને હાલવાનું છે. એક માણસ દાદાશ્રી પાસે દુબઈના એવા વડીલો છે, મિત્રો છે, દાતાઓ છે, સાઉથ ઇન્ડિયન એટલા લોકો જોડાયેલા છે કે એક જણો 40 કરોડ દઈ અને આખો યજ્ઞ કરાવી શકે એવી હસ્તીઓ છે. એ મેં નજરે જોયેલી છે, 2,000 5,000 કરોડની. પણ એક માણા પાસેથી આટલા રૂપિયા લઈને યજ્ઞ કરી નાખવો એના કરતાં, એક માણા 1 કરોડ આપે ને એના કરતાં 1 કરોડ માણસ 1 રૂપિયો આપે. એની શ્રદ્ધા જોડાય. કદાચ એમાં ફાળોની જરૂર નથી, પણ એની શ્રદ્ધા જોડાય કે આ આપણી સાચી પરંપરા છે. તો એ પરંપરા તરફ જવાનો આ મંગલ અવસર, અને એના તમે બધા સાક્ષી બન્યા છો. તો ગામે ગામ હું તો કહું છું ફરવું જ. એક જણાએ હમણાં બેંકમાં ગઈને પૂછ્યું કે મારે લોન લેવી છે, તો સામે વળે પૂછ્યું કે કેવી ભાઈ, તો કે માલ્યા જેવી. માલ્યાને જેવી આપીને એવી મને એને ફળ્યા એવા મને ફળજો હે સત્યનારાયણ ભગવાન. અને આપણા બાપદાદાઓ વર્ષોથી કહેતા હતા કે આપણે કોઈ જાણે માયનું નહીં, કેમ મને સમજાતું નથી. આપણા બાપદાદાઓ વર્ષોથી દાદાશ્રી કહેતા હતા કે આલ્યા માલ્યાને રૂપિયા ન દેવાય. વાત ખોટી હોય તો પાછી આપો. આલ્યા માલ્યાને રૂપિયા દેવાય નહીં. આ તેદુને કહેતા હતા તેજસભાઈ. તો 9,000 કરોડ દાયબા. બેંકો વાળાને ખબર નથી. અને મને હારા આમાં કોઈ બેંક વાળા બેઠા છે હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં લોન જોઈશું કોઈની પાસે, આપણે લઈ લીધી રાજકોટમાં. પણ બેંકો વાળાને મને એ સમજાતો નથી. આ લોકો હિતેશભાઈ 3 રૂપિયાની બોલપેન છે ને એ સૂતળીથી બાંધીને રાખે છે, દોરીથી બાંધીને રાખે. તમે બેંકમાં જાજો કાલ, 3 રૂપિયાની કે 4 રૂપિયાની બોલપેન આ લોકો દોરીથી બાંધીને રાખે છે. અને જેને 9,000 કરોડ દ્યો એને છૂટો મુકાય. તમે અમારા એક પ્રોગ્રામના પૈસા બાકી રાખો, અમે પેટી તબલા લઈને ઘીરે પોગી તમારી, તમે જુઓ. અને બીજે દિવસે તમારા ફળિયામાં શરૂ કરી વાગે ભડાકા ભારી ભજન વાગે વાત યાદ આવી આ ભજનની વાત. અમારા ગામડામાં દાદાશ્રી ભજન થતા. આ વાત તમે નથી સાંભળ્યા. 4 પ્રોગ્રામમાં કાંઈ એકાદ વખત આ ઓડિટોરિયમમાં રજૂ કરી. અમારા ગામડામાં, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં નિયમ એવો કે કોઈ પણ ઓફ થઈ જાય તો એની પાછળ ભજન થાય. અને 40 ગાદલા હોય ને 80 મહેમાન હોય, એટલે હવાર થાય. અમારે જ આખી રાતના ભજન કચ્છ કાઠિયાવાડમાં થાય છે. એનું કારણ આ કે હાંકડ જ હતી, પહેલાં તો તકલીફ જ હતી. અને એ ભજન થાય એમાં ગામમાં એક જ ભજનીક હોય. અને એ ભજનીક હોય એક પેલું ભૂંગળા જેવું, બંદૂકના નાળસા જેવું માઇક હોય. જો એને અડી જાવ તો શોટ લાગે, અડી જ થઈ જાય. છેલ્લો કાર્યક્રમ સીધો. એટલે એને આટલું આગે રાખવાનું આમ. અને રામસાગર લઈને ભજન શરૂ થાય. એક જ આ તબલા તો અશોક બાપુના તો બહુ સારા તબલા વગાડે છે. બાકી ભેંના માથા જેવું દોકડિયું હોય, દોકડમાં સમજો ને. અને એમાં એક જ તાલ, એક જ તબલથી હોય હમ ખાવાનો. એને એક જ તાલ આવડતો હોય. એ એક જ તાલમાં જેટલાને આવડે એટલા ભજન ગાવાના. અને તાલ કયો પકંબાક ચીક ભૂંબાક ચીક પકંબાક ચીક ભૂંબાક ચીક ભૂંબાક. પેલા ગામડે જતા ઓરિજિનલ વગાડ્યો તમે યાર. ખમા મારા વાલા, માતાજી નિર્વા રાખ્યા હતા. પણ આ તાલ વાગે. અને અમારા ગામના એક ભજન ગાય, એને મોઢામાં ફર્નિચર નહીં. દાદાશ્રી અમે નાના હતા ત્યારની વાત છે. અને એ ભજન ગાય એને એક શબ્દ મયુરભાઈ સમજાય તમને કોઈને અહીંયા, જો કોઈને એક શબ્દ સમજાય તો 1,001નો પુરસ્કાર મહેન્દ્રભાઈ તરફથી. મારે શું કામ આપવું ભાઈ? તમે આખું આયોજન કર્યું ને એકવાર વધાવો એમને, એમના ભાચારે ભાઈઓને, એમના મિત્ર મંડળ સાથે. હવે
ગામડામાં ભજન શરૂ થાય અને મોઢામાં ફર્નિચર નહીં અને દાદા ઉપાડે હાથમાં રામસાગર અને 40-50 જણા બેઠા હોય. હવે બનેલું ગામડામાં એવું કે પહેલાના જમાનામાં કેટરિંગ સર્વિસ નહોતી, તમે જાણો છો. અહીં જેટલી મારી ઉંમરની પેઢી બેઠી છે ને ખબર કે જમીનમાં ચૂલા ગાળી અને માથે શાક બનાવવામાં આવે, એમાં ફોડવા ગોતવા પડે આપણે, એટલો રસો હોય. તેલના સ્વિમિંગ પુલ જેવા શાક થાય, કાઠિયાવાડમાં શાક થાય ને એ દાડાના શાક એવા હોય, અને એ જમીનમાં ચૂલા ગાળ્યા હોય અને એમાં શાક બનાવ્યું હોય ને એક બાજુ પૂરી કરી હોય ને એ મોહનથાળ ક્યાંક છેલ્લે બહારથી લઈ આવ્યા હોય, બનેલી ઘટના કહું. પછી એમાં જમીનમાં ધૂળ નાખવામાં આવે. જો પ્લોટ પકડજો વાતનો, નકર ઉપરથી જશે. અને જમીનમાં ધૂળ નાખવામાં આવે, 4 વાગે એ ચૂલો ઠારવામાં આવે, પછી એમાં ધૂળ નાખવામાં આવે, થોડોક વેકરો નાખવામાં આવે, પછી એની ઉપર પાણી છાંટવામાં આવે, પછી એની ઉપર ગાડલું પાથરવામાં આવે. 10:30 એની ઉપર ભજન થાય. પ્લોટ પકડજો મિત્રો, ભાઈઓ તથા બહેનો. કે ઈ નો બોલતા ને, ઈ ભાઈઓ તથા બહેનો આટલું બોલો છો ને ત્યાં એટેક આવી જાય છે. એક જણો હમણાં દાદાશ્રી મારી પાસે આવ્યો, મને કે મોદી સાહેબ તમને ઓળખે? મેં ઓળખે ને, ઓળખે તો કરે ને, એટલા બધા પ્રોગ્રામ અમે કર્યા 12 વર્ષ. તો મને કે કાંઈક કયો ને. મેં શું કહું? એ કે જૂની નોટું બંધ કરાવી. તો એમ ઓલું. મેં શું ઓલું? મને કે જૂના લગ્નનું કંઈક બંધ કરાવે ને તો કામ થઈ જાય. તારી કાકી કંટાળી ગયો છું. એલા ભાઈ, પછી મેં હળવાશથી એને કીધેલું, મેં કીધું દોસ્ત, ઉમરા વાળીને રાજી ન કરી શકતો હોય ને તો કોઈ ટેકરા વાળી પાસે જાતો નહીં, માતાજી તારી ચૂંદડી સ્વીકારશે નહીં. વાળા રાજી તો ઉમરા વાળાને કરવાની છે ને. આ ઘરે જે છે દીકરીઓ છે, જે પારકા ઘરેથી આવી છે, અને ખરેખર કહું છું કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. આ સૂત્ર તમે સાંભળ્યું હોય, પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. મેં એમાં થોડોક સુધારો કર્યો છે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, બટ વુમન્સ આર બોર્ન પરફેક્ટ. જો મહિલા મંડળ રાજી હાસો છે દાઢી વાળો, ઓકે આપણું કેટલું સારું બોલ્યો. એક ભાઈ મને પૂછેલું, મને કે માં અને પત્ની આ બે વચ્ચે તફાવત શું? મેં કીધું બહુ વિસ્તૃત વિષય છે, કલાક બન કે કલાક નહીં, એક વાક્યમાં કયો. મેં કીધું માં દીકરાને માથે હાથ ફેરવે એટલે દીકરાને માથે વાળ ઉગે. આ જેને ન સમજાય ને એ લોકો નીકળો. ચાલો, એનો કાર્યક્રમ પૂરો. અને ઓમાં ધીમે ધીમે નોન એગ્રીકલ્ચર થતું જાય. સિરિયસલી. અને તમે અહીં લીલાવતી હોસ્પિટલ હોય, વોકાટ હોય, સ્ટર્લિંગ હોય, સુરતની કોઈ પણ હોસ્પિટલમાં તમે જાઓ અને તમારે જોવાની છૂટ. હું તમને દાખલો આપી. હોસ્પિટલમાં ભાભી બીમાર હોય અને કે ભાઈ બીમાર હોય અને ભાભી બહાર બેઠા હોય, આપણે એને પૂછી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ભાભી શું થયું ભાઈને? એટલે પેલા તો બાઈ છે ને, બાયુને રોતા કપાળમાં કુવા છે, એને રોતા આવડે કોઈ? દાદાશ્રી આને ભેંકડો કહેવાય. આ અમારા કાઠિયાવાડમાં રોવાનું હોય ને એ નાનું નાનું હોય, પણ ભેંકડો. અમારા ભાઈને લાગી ગયું, એક્સિડન્ટ થઈ ગયું. આપણે કહીએ શું કે? ડોક્ટર તો કહે છે થોડાક 24 કલાક ટેન્શન વાળા છે ભાઈ, પણ તમે માતાજીને પ્રાર્થના કરજો. હબાકો નીકળી જાય આપણને. 2-3 દર્દીઓ જે આજુબાજુમાં કારણ વગરના ગુજરી જાય છે ને, આના પાપે ખબર છે. કાંઈ નહોતું ને બાપુજી વહી ગયા આઈસીયુમાં, એ આના લીધે. આવી બાયુ આવી જાય ને ભેકડા તાણવા વાળી, તો ઓલા બાજુ વાળા એમને ગુજરી જાય, વેન્ટિલેટરમાંથી વહી ગયા. કીધું હશે બેન, માતાજીને પ્રાર્થના કરશું, સારું થઈ જશે, મહાદેવ ભગવાન સારું કરશે, આપણે કંઈ નીકળી જાય. પણ 2 મિનિટ અહીં બેઠા છો એટલે સુરતમાં. વિચારો, આનો આ કેસ ઊંધો હોય. વિચારો વિચારો વિચારો, કરો 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 કરો. ભાભી અંદર આઈસીયુમાં હોય, ન કરે નારાયણ, કરે સ્વામિનારાયણ, ન ઉગે સૂર્યનારાયણ, ગીત ગાય ઉદિત નારાયણ. ભાભી અંદર આઈસીયુમાં હોય અને ભાઈ બહાર બેઠો હોય, તો મહેન્દ્રભાઈ બેઠો કેમ હોય ખબર? ગળી ગયેલા કેળા જેવો. અને એટલા ઊંડા એ શ્વાસ લેતો હોય દાદાશ્રી, આપણને એમ થાય કે બાબા રામદેવની કપાલભાતી આણે જ સિદ્ધ કરી છે. આપણે કહીને મોટા શું થયું ભાભીને? મોટા હારી ગયા આપણે. હારી ગયા, પણ શું થયું તો કે તારી ભાભી ટકશે નહીં.
નહીં ટકે. આપણે કે ડોક્ટર શું કહે છે? ડોક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મન નથી લાગતું કે ટકે. ડોક્ટર કહે છે પછી તને શું કામ નથી લાગતું? મન નથી લાગતું. આમ જો તું મારે જો ક્યાંક ઝીણી નજર રાખજે. હો આ મરે મરે ત્યાં તો ઓલી વેન્ટિલેટર માંથી ઊભી થાય. આ પણ ઓલી વાત ગામડાની કરતો. તમારા ગામડાના બાપા ઈ હકેલી લ્યો ને વારે ઘડીએ બંધ થયા કરે છે. એ ત્રીજી વાર થયું. હિતેશભાઈ પ્રો ઇવેન્ટ વાળા ક્યાં ગયા? બેન ઈ બંધ કરીને અંદર દઈ દો કોકને, કારણ કે ધબક થાય છે ને. મને એમ થાય છે કે અને આવું બનેલું એકવાર છે ને, આમ હેલોજન રાખેલી દસરી મારી સામે 2 હેલોજન રાખેલી અને લગ્નનો કાર્યક્રમ, અને એમાં હું આમ સરસ રીતે બોલતો હતો અને એમાં ધડ દઈને હેલોજન ફૂટી, ગરમ થઈ ગઈ. કાંઈ માણા થાય એમ એ થાય ને, હેલોજન ફૂટી અને દાદાશ્રી હેલોજનનો કાચ ભૂમ કરતો મારા જભા હોહરો આવ્યો. આટલો કાચ. હવે ગરમા ગરમ કાચ આવે. મને એમ થયું મને કોઈ ગોળી મારી દીધી. આ બનેલી સત્ય ઘટના થઈ જશે. મને એમ થયું કે આપણે ગયા કોકને નહીં પહોંચે, નથી આ જોતો આ માર્કેટમાં. આપણે કોઈની પાસે પૈસા ઉછીના માગતા નથી. અને હું તો આમ આખો ઢૂમ કરતો પડ્યો હો પાછળ રીસન. અને આ બનેલી સત્ય ઘટના એટલે એ બંધ કરી દો એ જે કાંઈ છે ને અહીંયા. અને આવું બનેલું અમારે મંજીરાવાળા છે ને ભાઈ કચ્છી ગામડામાં કાર્યક્રમ દાદાશ્રી અમારો મંદુદ્દીન કાંઠે અમારું સ્ટેજ હતું. અને અમને કીધેલું નહીં કે વાહે નદી હાલી જાય છે. ગામડામાં મોળા પહોંચ્યા, સીધા જમાડીને સ્ટેજ ઉપર બેઠા અને વિમલે ભજન ગાયા. એટલા બધા આ અમારે કચ્છી મોજમાં, ગામડામાં તો ભજન મોજમાં આવી ગયો ઘૂમ કરતો. વાહે કાંઈ દિવાલ જ નહોતી. ગજાનંદ બાપા વાહે નદી હાલી જાય. મેં કીધું આ મંજીરા કેમ ઓછા થઈ ગયા 2 માંથી 1? આ તો ઉતરાય નહીં. આ ચાલુમાં નકર એકય મંજીરો નો રહ્યા. આ ભાઈ બેઠા રહ્યા. મને કે સાહેબ કચ્છી ગયો. મેં કીધું ક્યાંય ગયો? શું ગયો એટલે ક્યાંય ગયો? મને કે ઓલી તમારે ગોરબાપાની ફાંકી લેવા. મને તો ફાંકી નથી લીધી. મેં કીધું આ એવી રીતે કેમ હાલે? અરે પણ મને કે ગયો. તમે ગયો ક્યાં? મને કે અહીંથી ગયો હેઠે. મેં કીધું શું થયું છે? 3 કલાક પછી દાદાશ્રી સ્ટેજ હેઠેથી પલ્લેલ કાગડા જેવો નીકળ્યો. મને કે કોઈ કહેતા તો જાઓ આ દિવાલ જ નથી. મને કે નાઈ આવ્યો ઠેઠ અડધો તણાણો બોલો લ્યો. એટલે સાહેબ આમાં ક્યારે વયા જવાના છે એ ખબર નથી. દોસ્તો યાદ રાખો, અઠવાડિયા પછી માર્કેટમાં આમાં કોણ નહીં હોય મને તમને ખબર નથી. મારા તમારા કોઈના દાદા ઉપર ગયા પછી મેલ નથી આવ્યો, મેસેજ નથી આવ્યો કે અમને અહીં ટીવી જોવા દે છે ને બધું સારું જેવો સ્વર્ગમાં. દોસ્તો તો ઉપર ગયા પછી કાંઈ કરવાનું નથી. જીવતા જન્મ આવા કોઈ પુણ્ય કાર્યમાં સાથ દઈ શકાય ને દોસ્તો તો જીવનની ધન્યતા. આપણી પરંપરાની વાત કોઈ કરે છે ને આપણે કદાચ 1 કરોડ રૂપિયા ન દઈ શકીએ એમ, આપણે 50 લાખ દઈને યજમાન થઈ શકીએ એમ નથી, તો કરાય શું આપણાથી? કે આપણે આપણા 5 મિત્રો સુધી આ વાત તો પહોંચાડીએ કે બોસ આવો એક યજ્ઞ દાદાશ્રી કરી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. અને આ પરંપરા ઉપર આપણને પાછો ભરોસો બેહે કે માત્ર દેવી દેવતાઓ એ વંદન પૂરા આદર સાથે, પણ આપણી મૂળભૂત વૈદિક પરંપરા, વૈદિક સનાતન હિન્દુ ધર્મની પરંપરા એ યજ્ઞ પરંપરા છે. અને પૂરા નિસ્વાર્થ અને નિસ્પૃહ રીતે દાદાશ્રી જેવું કોઈ બ્રાહ્મણ નીકળ્યો હોય ત્યારે ભલા માણસ એનો આશીર્વાદ મારા તમારા જીવનને અજવાળું આપે એવી મંગલ પ્રાર્થના મારે કરવી. મારો મોદું કહેવાનું છે ગામડાના બાપા. અને એ ગામડાના બાપા અમારે ભજન શરૂ કરે દાદાશ્રી. મોઢામાં ફર્નિચર નહીં અને ઉપાડે એવો. મેં કીધું 1001 મહેન્દ્રભાઈ તરફથી સપ્રેમ સમજાય તો ઉપાડે એવો વાગિંગ આઈંગ વાગિંગ આઈંગ એ ઓ બાપા ઓરિજિનલ વગાડે આઈંગ 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 પડકારો જવો પડે તો જ આગળ આવે. નગર આ એકનો હવા બાર લગી જાય. આઈંગે ત્રણે ભાગ ભેગા આઈંગે આઈંગે નારે 10% હજી હજડ બમ છે. નક્કી જમીન મકાનમાં અટાઈ ગયા છે, મંદીમાં આવી ગયા છે. અહીંયા હારું આ સુરતમાં મને એક મજા આવે. મારા ઘણા બધા મિત્રો આ તેજસભાઈ મયુરભાઈ આ બધા ઘણા બધા બિલ્ડરો બેઠા પણ જમીન મકાનનું છે ને આ જોરદાર છે. આ વચ્ચે કહી દઉં ઉભો છે. આ બજનમાં આપણે ઊભા છીએ. હજી 20 વર્ષના છોકરાને પૂછીએ ને સુરત શું કરો? જમીન મકાનનું કરીશ. જમીનનું અને મકાનનું બેયનું કરે છે. હવે નાની ઉંમરના અહીંયા બધા રિયલ એસ્ટેટમાં પડી ગયા. ના બીજી ત્રીજી પેઢી આવી ગઈ ઠેઠ સુરતની. એટલે પછી છોકરાઓની તો પછી ક્યાંય કામ કરે છે, સરસ પ્લોટ વેચાઈ જાય. 2-3 વેચાણા હોય એમાં એકાદ તો એને હગામાં કોકને આપ્યું હોય ને, એક લોચામાં પડ્યો હોય ને, એક વેચાતો ન હોય. આ 3 જ પ્લોટ પણ કહેવાય જમીન મકાન.
હવે એમાં પછી હગાઈ કરવાની બાકી હોય, એક જણો નો કેમ કાલે આવ્યો નહીં, પછી એની ભાષા એવી થઈ જાય છે, જમીન મકાનવાળાની ભાષા 100% જમીન મકાનની જ થઈ જાય છે. ક્યાં ગાલ ગયો હતો, એટલે એમનો કે હું કન્યા જોવા ગયો હતો. શું કહે છે ખબર? લોકેશન જોવા ગયો હતો. ક્યાં ગયો તો? લોકેશન જોવા ગયો હતો. મોરો મોરો તો કે 18નો, જમીન મકાનની ભાષા છે. મોરો તો કે 18નો, કુટુંબ તો કે ટાઇટલ ક્લિયર અને રોડ ટચ. પછી તો કે હુંથી દેતો આવ્યો, સોદો ફેલ નહીં જાય પહેલા. વાહ, એટલે ધંધાના. અમારા ઘરની બાજુમાં 2 વાગે ભાભી મને કે સાઈરામભાઈ તમારા ભાઈને 102 તાવ. ડોક્ટરને ફોન કર્યા, લંગલિયા સાહેબ ઘેરે આવ્યા, માપીને કે ઓહ 103 છે. તો ઓલો જાય ગયો કે એ સટ્ટા બજારનો વેપારી, એ કે 104 થાય તો વેચી નાખજો. સુઈ જા. આ તાવ હાલે છે, બજારના ભાવ નથી હાલતા. મારો મુદ્દો એટલો છે સાહેબ કે ધંધાના સંસ્કારો આટલી સરળતાથી જીવનમાં પ્રવેશી જાય છે, તો આવા મહાપુરુષો મહેનત કરે છે, તો ધર્મના સંસ્કારો કેમ જીવનમાં પ્રવેશતા નથી દોસ્ત? આ વાત દાદાશ્રી કહે છે, આ વાત સાંઈરામ દવે કહે, એટલે તમને યજ્ઞ પરંપરા ઉપર ભરોસો હજી આમ અકુડકું થયા કરે કે હવે એ તો ઠીક છે, આમાં હાવ પોતાનું બધું અંદરું ઘણું ખવાઈ જતું હોય, પણ એ ક્યાં આમાં પાટલા દીધા છે કે તારી પાસે ક્યાં જોઈ છીએ અમારે? ભાઈ નિંદાઓ ઉપર કલાકો બોલીએ છીએ સાહેબ, માફ કરજો. આપણે કોઈની પણ નિંદા કરવાની આવશે ને એટલે નિંદાઓ ઉપર આપણે કલાકો બોલ્યા કરીએ, પ્રશંસા ઉપર આપણે 5 મિનિટ ટકી નથી આપતા. આપણી તકલીફ છે. કોઈ માણસ હારો છે યાર, નરેન્દ્ર મોદી નો તું પડ્યો રે ને કતાર ગામમાં, આનો મનો 135 નો માવો ખાય. મોદીએ શું કરવું જોઈએ કતાર ગામથી સજેશન આપે. આપણે કોકને સલાહ દેવામાં એટલા, અને કોઈને શિખામણ દેવી નહીં. અમારી તને શિખામણ નથી સમજાણું આ ગણાઈને. હવે એ પછી લેસનમાં તમે જ્યાં સુધી પડકારો નહીં દો ત્યાં સુધી એકનું એક વજન આ જ રીતે હવા બાર વગાડશે. પડકારો બધા દેવા ખમાર્યો મારા વાલા. 3 અંતરા પૂરા થઈ ગયા દાદાશ્રી, 3 અંતરા પૂરા થઈ ગયા પછી જે ઘટના ઘટી એ જોરદાર હતી. ચૂલો કોકે ઝડપથી ઠાર્યો હોય, મેં કીધું તું પ્લોટ મગજમાં રાખજો નકર ઉપરથી જાય. અને નામાચરણ ભજન નું આવે ને ઈ પેલા બાપા ગોટે છેડ્યા ચાલુ ભજનમાં. ઈ કઈ રીતે? અંગે 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 ગાડલા ફાટતા જોયા છે તમે? કપાસના ગાડલા, કાળા ડીબાંગ રાઉન્ડ કટ, આટલા કાકા બેઠા હોય ને એટલા ભમ કરતું કપાઈ જાય, અને ધુવાડો. તોય કાકો પાસો ન પડે. શું કે ખબર? મારું ભજન પાક્યું. હેમાંગભાઈ પછી એમ કે મારું ભજન પાક્યું. મેં ભજન નહીં તે ચોહર કરીને તો તુંય પાકી જાય સાહેબ. પણ સાહેબ આ તો ખાલી આનંદ કરાવું છું. આ ધરતીના ભજનોની એક કડી ખાલી ગાવ ને તોય ભલામણા મજા જ આવ્યા કરે. તમારા દિવસની સવાર હની સિંહથી નથી પાડવાની દોસ્તો, યાદ રાખજો. આપણી સવાર હનુમાન ચાલીસાથી પડે ને તો દિવસ સારો જાય મારા વાલા. અને કેવા ભજનો એક કડી આપણે બધા આમ હારે મળીને ગાય કે વાગે ભડાકા ભારી ભજન વાગે ધણીને સમરો ધણીને સમરો ભજનોની ખાલી એક કડી યાદ કરાવી દો. કેવા અનમોલ આ ધરતીના સંતોએ ભજનો લખ્યા છે. ધૂણી રે ધખાવી અમે તારા ધૂણી રે ધખાવી અમે તારા અમે તારા નામની
જબ તમે ઝુકના ઝૂલા નારાયણ બોલે બંગલા જબ બનાયા રે નારાયણ બોલે જબ બનાયા રે નારાયણ કાનોડો સુજાણે મારી પ્રી કાનોડો સુજાણે મારી પ્રી કે દુનિયા में बाल कुमारा रे कानोडो सुजाणे मारी उतारो सुजाणे એક કાઠિયાવાડીના હૃદયમાં જે ભજનો જીવે છે કહળ સંઘની પત્ની ગંગાસરાજી ખાલી 52 ભજનો દ્વારા આખા વિશ્વના અધ્યાત્મને જે દિશા આપી જાય એની એક કડી તો ગાવી પડે આપણે બધાએ વીજળીને ચમકારે મોતીના જોતરે જોતામાં દિવસો વયા રે ગયા 21,600 વીજળીને ચમકારે ધરતીના સંતોને એકવાર વધાવો જોરદાર. આ ધરતીના ભજનીકો પૂજ્ય નારાયણ સ્વામીથી માંડી કાનદાસ બાબુથી માંડીને એક એક ભજનીકોએ કલાકારોએ આ સંસ્કૃતિને આ લોક સંગીતની વાણીને સંત વાણીને જીવતી રાખી છે સાહેબ. ફરી ફરીને અને ખાલી અમારી ભેગા તમે એમને ફરો ને તો એમને 2 મહિને ગુજરી જાવ. તમારે કાંઈ કરવાનું નહીં, ખાલી અમારી ભેગું ફરવાનું. ગામે ગામના નાયતે નાયતના પાણી પીવાના, રાતે જાગવાનું, દિવસે સૂતા હોય. તો કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી. ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી. ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી. અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી. દોસ્ત, તો આમાં એક જ ક્ષેત્ર એવું છે કે આમાં પૈસાવાળાનું હાલતું નથી. બાકી અંબાણીનો છોકરો બેંજો વગાડતો હોત, ટાટાનો છોકરો તબલા વગાડતો હોત, અમારો વારા આવે કઈ વાત માનો. આ એક જ મંચ એવું છે કે આમાં વડાપ્રધાનને અમને સાંભળવા હોય તો હામાં જ બેહીને સાંભળવા પડે ભલામાં. અને પછી અમે એને ઉપર બેહાડી અમારી ખાનદાની. પણ કહેવાનો અર્થ કે આ તો તમારો આશીર્વાદ કંઈક માતાજીની પૂર્ણ કૃપા હોય, સંતોના સદગુરુના આશીર્વાદ ને આવા મહાપુરુષોના આશીર્વાદ હોય ત્યારે લોકો સાંભળે. બાકી અટાણે કોઈનું સાંભળતા નથી. એવા સમયમાં તમે મને 2-2.5 કલાકથી સાંભળો છો. ઇટ ઇઝ એચિવમેન્ટ બોસ. અઘરું થઈ ગયું છે. અને હું તો કહું છું કે લોનું લઈ લેજો. આપણી વાત અહીંયા અટકી હતી સાહેબ. લોન મળે ને એટલી 5 લાખની, 5 ની, 10 ની, 50 જેટલાની મળે ને એટલાની, કરોડોની તો ઉપડે એટલી ઉપાડી લેવી. કારણ કે હવનું થાય વહુનું થાય. ચિંતા ન કરવી પહેલે. આમાં આવતીકાલે કંઈ છે જ નહીં. જે છે એ આજે છે. ફરી કહું છું. અને એટલે કહી દો. અને 5-10 લાખની લોન લઈને હું તો કહું છું અમેરિકા આંટો મારી આવી જોઈએ એકવાર. અમેરિકા તો જવું જ જોઈએ. બધા નો ગયા હોય ને એક ધૂમકો મારી આવી જોઈએ. આહા, ધોળા પાણીની જેલમાં આવી ગયા હોય ને એવું લાગશે. હમણાં અમે ગયા હતા મોટે ઉપાડે, એમાં અશોક બાપુ ભેગા ને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર આને બુધાલાલ બનાવી. તમાકુ તો ભેગી જ હોય. બુધાલાલ તાલી પાડે ને ધોળિયો આવ્યો કે હે જેન્ટલમેન, હાઉ ડુ યુ ડુ? આગે હું
હાઉ ડુ યુ ડુ આગે ઉડ્યું તો ઉડ્યું. હવે આવું દર 15 મિનિટે થશે. વયો જ ગયો દાદાશ્રી. 1 મહિનો અમે રોકાણા તેજસ ભેગો. થોડું થોડું ઇંગ્લિશ બધાને આવડી ગયું. ઇંગ્લિશ બોલો એ બધા ઇંગ્લિશ 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 સવાર સુધી ઇંગ્લિશ બોલ્યા કરે આ લોકો. પરફેક્ટ ને પાવરફુલ ઇંગ્લિશ આવડી ગયું સાહેબ બધાને. એમાં એક ધોળીઓ બાજુમાં રહેતો હતો. અમને એક મકાન આપી દીધું હતું. અમે અહીંયા દેરાણી જેઠાણી જેમ 1 મહિના સુધી અમારે રહેવાનું હતું. તમને ખબર જ હોય અમેરિકામાં શનિ રવિ પ્રોગ્રામ હોય. સોમથી શુક્ર તો અફસોસ કરવાનો હોય. કોઈ મળવા ન આવે, કોઈ આપણને ઓળખીતા, કોઈ સાંજે નવરા થાય, બધા કામ કરે. અને એમાં એક ધોળિયા હારે તેજસને ડખો થઈ ગયો. સવારના પોરમાં કાંઈક આને કાંઈક ફાંકી ખાઈને થૂઈખો ને માથાકૂટ થઈ. અને પછી ઓલો એની યાર ઇંગ્લિશમાં બાંધ્યો દાદાશ્રી. હા ભાઈ જે બાજુ બેઠો છે ઇંગ્લિશમાં એની યાર બાંધ્યો. એ ડોન્ટ કમિંગ ઓરિજિનલ ઇન માય મેટર. આવું ઇંગ્લિશ તમે ક્યાંય નહીં સાંભળો. ડોન્ટ કમ હોરિજેન્ટલ ઇન માય મેટર. એટલે તું મેં શું કહેવા માંગે છે કે આને કે મારી વાતમાં વચમાં પડે નહીં. એનું ઇંગ્લિશ કર્યું આને. ડોન્ટ કમ હોરિજેન્ટલ ઇન માય મેટર અધરવાઇઝ આઈ વિલ બ્રિંગ આઉટ યોર પાવડર. મેં એટલે એ કે ન કરવાના ભૂકા કાઢી નાખીશ. તું અંગ્રેજી નો કરીને ભાઈ તો આ લોકોનું ઇંગ્લિશ સારું રહેશે. મેં કીધું ખરેખર આપણું તો અંગ્રેજી તો એવું છે જોરદાર. ગુજરાતીઓનું અંગ્રેજી તો હા હા થેન્ક યુ પછી હો કે એટલે સમજી લેવું આપણો. આ ગમે એવો એન્ટાયર ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હોય થેન્ક યુ હો. અને એમાં અમદાવાદમાં સીધી સૈયદની જાળી તમને ખબર છે બહુ અદભુત. ધોળિયાઓ ખૂબ આવે છે. હવે તો આ પ્રવાસનમાં વર્ષમાં ફરતો એક ધોળિયો આવ્યો અને એક છોકરો ઊભો હતો. એણે આને પૂછ્યું. હવે ધોળિયાઓ તો એડ્રેસ કન્ફર્મ કરે પછી જ અંદર જાય વિમલભાઈ. એટલે સીધી સૈયદની જાળીની સામો જ ઊભો હતો દાદાશ્રી. પણ એને પૂછ્યું કે ઇઝ ધીસ સીધી સૈયદ જાળી? એટલે ઓલો અમદાવાદી એ કે હો વ. ખબર છે અમદાવાદ વાળા હાની જગ્યાએ શું કે હો વ. એટલે ઓલા ધોળિયાની ડિક્શનરીમાં હોવે શબ્દ નહોતો. એટલે ઓલો વયો ગયો બીજાને સેન્ટ્રલ બેંક ઇઝ ધીસ સીધી સૈયદ જાળી? ઓલો કે હો વ. ત્રીજાને પૂછ્યું, ચોથાને પૂછ્યું. અડધી કલાક લગી તડકે શેકાણો. બધાને પૂછેલો હો વ. બેનને પૂછ્યું હો વ. ભાઈને પૂછ્યું હો વ. રિક્ષાવાળાને હો વ. એક થોડો ખમજેલો આમ કોલેજ નીકળ્યો અમારે અહીંયા પૂછ્યું હે જેન્ટલમેન ઇઝ ધીસ સીધી સૈયદ જાળી? ઓલો કે યસ. હા થેન્ક યુ વેરી મચ. પછી થોડી આવી પૂછ્યું દેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હો વ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હો વે? એટલે ઓલો ઇંગ્લિશ જાણતો હતો. એ છોકરાએ કીધું કે ઓ યુ આર કમિંગ ફ્રોમ અમેરિકા? તો કે યસ. ધોઝ પીપલ હુ આર અનએજ્યુકેટેડ સે હો વે ઇન્સ્ટેડ ઓફ યસ. જે લોકો ભણેલા નથી હોતા એ લોકો યસની જગ્યાએ હો વે બોલે. તો એટલે ધોળી આવી પૂછ્યું ઓ દેન યુ આર એજ્યુકેટેડ? હો વ. ધોળીઓ મને કે આનું શું કરું? મેં કીધું આને અમારા ગોર બાપાની ફાંકી દઈ દે કીધું. 3 ટાઈમ ફાંકી રહેશે આના પ્રોબ્લેમ સોલ્વ. વાત જવા દો એવા. અને કેવા કેવા માણસો ભટકાય છે ગામડામાં. અમરનગર મારું વતન છે વડિયા પાસેનું. અને મારું બાળપણ ગામડામાં વીતેલું બનેલી ઘટના કહું. હવે તો 20-22 વર્ષ તો ગોંડલ ને પછી રાજકોટ આવ્યો. પણ અમારે ગામમાં મારે જટો હતો એ એટલું બધું જમે અને 1 ટંકની 100 રોટલી ખાઈ જાય છે. 1 ટંકની વિમલભાઈ. અને ગેંડા આવ્યો તમે એનો પગ આવી ગયો ને પગ માથે ફ્રેક્ચર જ હોય તમને સીધે એવો. અકલમઠા હોય ને લોચકા બહુ હોય. નથી સમજાણું ગૂગલ કરજો હવે. તો આને જટો 1 ટંકે બેસે એટલે 100 રોટલી ઝાપટે. સવારે 100 રોટલી, બપોરે સાંજે. અમારા ગામમાં સર્કસ આવ્યું. ત્યારે ખબર હોય તો સર્કસમાં બધા પ્રાણીઓના ઓરિજિનલ ખેલ આવતા હતા. હવે તો એ બધું બંધ થઈ ગયું. તો સર્કસ આવ્યું ને મહિનો દિવસ સર્કસ રોકાતું. આજુબાજુના ગામડાનો એક જ એન્ટરટેનમેન્ટ હતું. ચેનલો હતી નહીં ત્યારે, કોઈ ટીવી પણ નહોતા ત્યારની વાત છે. અને અમે વળી મેનેજરને વાત કરી કે અમારો જટો છે ને એ 100 રોટલી ખાઈ જાય. તો શું વાત છે? તે મેનેજરને એમ આઈડિયો આવ્યો કે ભાઈ આ વિસ્તારનો જ એક કલાકાર હું લઈ લઉં તો માર્કેટ વધી જાય. તો એણે દાદાશ્રી જટાને કીધું કે બાપુજીને કીધું કે આને અમે 110 રૂપિયા આપીએ. જો જટો કાર્યક્રમમાં આવીને 100 રોટલી ખાઈ જાય તો એ કે અમારે આ વેચવા જેવો. તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, 100 રૂપિયા તમે આપતા હોય તો આ કાંઈ કમાતો જ નથી, કામ થઈ જાય. તો જટાને લઈ ગયા સર્કસવાળા, મેનેજરવાળા. ઓલા શું કરવાનું, ખેલની શરૂઆતમાં માત્ર 15 વર્ષનો 13 વર્ષનો છે, 13 વર્ષનો બાળક 1 ટંક સાથે એક સાથે 100 રોટલી ખાય. તો બેનર લાગ્યા અને લોકો ઉભરાવા માંડ્યા અને ઝપટ બોલી ગઈ. અઠવાડિયામાં તો સર્કસના ખેલ બધા પેક થવા માંડ્યા. હવે એટલો બધો હાઈલો જટાના નામે બેનર કે 1 ટંકની 100 રોટલી ખાઈ છે છોકરો આપણો ગામનો. ક્યાં બાત છે.
એમાં પછી રવિવાર આવ્યો, શો સુપરહિટ ગયા ને, 3 શો આવ્યા, 3 થી 6, 6 થી 9, 9 થી 12. 3 થી 6 માં 100 રોટલી ગઈ, લોકોનો તાળીઓનો ગડગડાટ. 6 થી 9 માં 100 રોટલી ગઈ, લોકોનો તાળીઓનો ગડગડાટ. 9 થી 12 નો ખેલ શરૂઆત. લોકો જટાની રાહ જોઈને બેઠા હતા. 8:45 વાગે જટો ગુમ અને મેનેજરને બીપી લો થઈ ગયો. જટો ક્યાં ગયો? જટો ક્યાં ગયો? ખબર નહીં કે અહીં જતો કે અરે પણ ગયો ક્યાં? બધા ટોયલેટ ચેક કર્યા, આ ક્યાંક ફાકી નથી ખાઈ આવ્યો ને. મેનેજર દોડતો તો ઘરે ગયો. ઘરે ગયો ને દાદાશ્રી, ત્યાં જટો બેઠો બેઠો પ્રેમથી ઘરે જમતો હતો. કે ભાઈ 9 વાગ્યાનો શો છે યાર, હાલો. જટાએ જે જવાબ આપ્યો દાદાશ્રી, મેનેજર યાન્યા બેભાન થઈ ગયો. જટાએ એટલું કીધું કે ધંધો જ કરવો કે કાંઈ ખાવું? ખાવા તો દિયો કે હકે ખાવા નથી દેતા કે આખો દી ધંધો જ કરાવશો કે હકે ખાવા દેશો? આવ કોણ જાણે આવા નવા આયલા થાલી પાડો તો પાડો, હવે લખ ખાય નહીં. પણ સાહેબ એટલે કાઠિયાવાડ અહીં સૌરાષ્ટ્ર આખું જોડાયેલું છે. અને હું કાયમ કહું છું અહીં સુરત આવું ત્યારે કે આખા સૌરાષ્ટ્રના 1800 ગામડા દાદાશ્રી કોઈ એક ગામમાં એક શહેરમાં માઇગ્રેટ થયા હોય તો એકમાત્ર અમારું સુરત છે સાહેબ, જેને કાઠિયાવાડને એ સમયે 1977 નો 75 નો અને 85 નો સમય હતો કે અમારી હારે 55 જણા મારી હારે દાદાશ્રી ભણતા હતા, એમાંથી 52 હીરામાં વહી ગયા. અમે 2 જ રહ્યા હતા ગામમાં, મને બરાબર યાદ છે. પણ સાહેબ હીરામાં જાય એને દીકરી દઈ શકે, દીકરો હીરામાં છે તો દીકરી દીધી, બોલો. અને હવે પછી હીરામાં હોય તો પૂછે બીજું શું કરે છે એ કયો? ભેગી એમ્બ્રોઇડરીનું છે તો કે તો અમારી દીકરી 10 વર્ષ ઊભી ન થાય ગયા આમાંથી. ભેરું એમ્બ્રોઇડરીમાં અટાણો છે આવી ગયા. એટલે ફરી પણ સુરત આરેનું લેણું એવું છે સાહેબ કે સુરતથી જોડાયેલા છે અને સુરત કાઠિયાવાડને ફળ્યું છે ને કાઠિયાવાડીઓને સુરત ફળ્યું છે. એકવાર આ માટી સાથેનું લેણું વધાવવું જોઈએ આપણે મારા વાત. અને એમાં સૌરાષ્ટ્રની વાત આવે એટલે કાયમ કહું કે કાઠિયાવાડનો લેખો અલગ છે, બોલવાની ભાષા અલગ છે આપણી જેમ સુરતનો અલગ. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુટાપામાં ઘણાના વાળ બદલે પણ લખણનો બદલે લાખા. બનેલી ઘટના કહું, અહીંયા સુરતથી કાકા એક બેઠેલા અને કાઠિયાવાડી કાકા બેઠેલા. એમાં કૂતરું આવ્યું ને તો સુરતીએ એની રીતે કીધું, એ નાહી જા કે દંડો લઉં કે નાહી જા કે? એટલે કાઠિયાવાડી બાજુમાં બેઠો હતો, એ શું કરો તમે? કે કૂતરું નાટું નહીં, કૂતરું નાટું નહીં. તો કાઠિયાવાડી કે આમ ના હે? પછી કાઠિયાવાડીએ પડકારો કર્યો, હડ હડ હડ. વંડી ટપતું ગયું ઓલું. 3-4 ખેતર હોરનું નીકળ્યું અને ઓલા બીજાને કહેતો ગયું કૂતરાઓને, ઓલી બાજુ જતા નહીં, ઓલો કાઠિયાવાડી રેશન કાર્ડમાં નામ કાઢ નાખે. પાછું તમારે આધાર કાર્ડ લિંક કરાવવા જવું પડશે. આધાર કાર્ડ ઉપાડો લીધો. તમે ઘીરે જઈને તમારા ખિસ્સામાં હોય ને તો અહીંથી બહાર નીકળો ને તમારા આધાર કાર્ડનો ફોટો જોજો. તમે આટલા ભંગાર જિંદગીમાં લાગ્યા જ નથી કોઈ દી. આમ લબડી ગયેલો ફોટો આવ્યો આપણો, કુપોષણથી પીડાતા હોય ને એવો ફોટો આવે. તમારા આધાર કાર્ડનો સજીવાય ફોટો તમે જોઈજો ઘરે જઈને. આમ આપણે એટલા ખરાબ લાગ્યા જ નથી. જેટલા આપણે આધાર કાર્ડમાં છીએ ને એટલા ખરાબ આપણે છીએ જ નહીં. ખરેખર કોઈ માણસ એના આધાર કાર્ડના ફોટા જેટલો ખરાબ નથી હોતો અને કોઈ માણસ એના ફેસબુકના ફોટા જેટલો સારો નથી હોતો. મારી પાસે બહુ પ્રેક્ટિકલ, હું કાંઈ આપણે જ્ઞાનની ચર્ચા કરતા નથી, પણ ખરેખર અને આખી વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ આખી દુનિયા જઈ રહી છે સાહેબ. ત્યારે એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ખસકતી જાતી આખી એક જનરેશનને યજ્ઞ પરંપરા એ શું છે અને આનું સમીર એ આપણા 3 જુવાનિયા મળવા આવ્યા હતા આવી રીતે કોલેજનો પ્રોગ્રામ વલ્લભ વિદ્યાનગરમાં દાદાશ્રી. અને અમને ઇન્ટરવ્યુ હતો, મને કે સાંઈરામ વી ડોન્ટ બિલીવ ઇન ગોડ એન્ડ અમે જે દેખાતું નથી ને નથી માનતા. એટલે મેં કીધું ભાઈ તો સારું કહેવાય, મારે ક્યાં તમને વેવાય બનાવવા છે? વેવાય બનાવો હોય મારે, મને કે એમ નહીં, તમે સાબિત કરો સ્વર્ગ ને પાપ ને પુણ્ય ને નર્ક ને આ બધું દેખાતું નથી, આ બધી માઇથોલોજીકલ વાતો છે, આ બધી હંબક છે, આ બધી ચર્ચાઓ અને વાર્તાઓ છે, આવું કઈ હોતું નથી. જે દેખાતું નથી એને અમે નથી માનતા, તમે આ વાતને પ્રૂવ કરો. એટલે મેં બહુ હળવા 2-3 સવાલો પૂછેલા. મેં કીધું પહેલો સવાલ, હું આ શબ્દ બોલું છું એ તને દેખાય છે? બોલો કે નહીં. તો મેં કીધું એ નથી. મને કે ના ક્લિયર સંભળાય છે. પહેલો મુદ્દો ક્લિયર. બીજો, આ વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી જાય છે? હા. મને કે જાય છે. મેં દેખાય છે? મને કે ના. મેં બટકું ભરીને સીધા તારા લીલ પૈણામાં પડે આઈને આય. મેં કીધું મને કે મારી નાખવાના થયા છો તમે તો એ બટકું ભરાય ગુજરી જાય. ત્રીજો મુદ્દો, મેં કીધું કમ્પ્યુટરમાં વાયરસ આવે છે?
મને કે હા. મોબાઈલમાં વાયરસ આવે છે? મને કે હા. મેં કીધું દેખાય છે વાયરસ? મને કે ના. તો એ મેં કીધું નથી. મને કે ના, બધા ઇવેન્ટમાં છે જ, તમામ કોમ્પ્યુટરમાં વાયરસ તો છે જ. ચોથો મુદ્દો હાવ છેલ્લો. મેં કીધું તાર બાપુજીનું નામ? મને કે પરસોત્તમભાઈ. મેં કીધું એના બાપુજીનું નામ? દાદા? મને કે રવજીભાઈ. રવજીભાઈ દાદાનું નામ યાદ છે? મને કે ના. હાથની પેઢીએ તારા દાદાનું નામ તને યાદ છે? મને કે ના. મેં કીધું નહીં હોય ને. તે શું કીધું? તું જેને જોતો નથી, તને જે દેખાતા નથી એ નથી, આનો મતલબ તારા દાદા. મને કે કેવી વાત, ઈ ન હોય તો અમે થોડા હોય. તો એ મારા વાલા, ઈ જ તો મારે કહેવાનું છે કે કાગડાના અને કૂતરાના વંશ જો રહ્યા હોય આ ધરતી ઉપર, એક મચ્છર નથી ડિલીટ થઈ શક્યું સાહેબ આપણાથી. ખાલી કચવાચા અગરબત્તી કઈ મોટી મોટી વાતો ને ગુલબાંગો ઠોકીએ છીએ આપણે કે માણસ સર્વશક્તિમાન છે, પણ આ ધરતી ભગવાને બનાવી એમાં માણસોની પેલા કદાચ મચ્છર બનાવ્યા હતા કે પછી બનાવ્યા છે, એમાં નથી પડવું આપણે. પણ એક મચ્છરને આ ધરતી ઉપરથી ડિલીટ નથી કરી શક્યા આપણે. એટલે મોટી મોટી ક્યારેય વાત ન કરવી કે આપણેથી બધું હાલે છે, આપણે નો એને તો મોટા આખું ગામ ઊભું રહી જાય. આવું કહેવા વાળા કેટલાય કબ્રસ્તાનમાં દટાઈ ગયા છે ને કેટલાયની રાખ સ્મશાનમાં ઉડી ગઈ છે. એક બાપે બરાબર દીકરાને કીધેલું કે મને એક જ ઈચ્છા છે બેટા, મારા વિલમાં એક વસ્તુ લખી લે, કરોડોની મિલકત તારી, એક મુદ્દો ખાલી. તો શું દા બોલો પિતાશ્રી? તો હું મરી જાઉં ને ત્યારે મને મોજા પહેરાવજો. આ જે બ્લેક કલરના મોજા છે ને, કાળા કલરના મોજા મારી જ્યારે લાશ સળગે ને ત્યારે પહેરાવાની વાત છે. અરે કે એમાં શું ખોટું? બાપુજી તમે બહુ જીવવાના છો. ના પણ તું આ વિલમાં લખી લે. એનો ખાસ મિત્ર પરસોત્તમ એની બાજુમાં રહેતો, એને એક લેટર આપેલો કે મારો દીકરો હું મરી જાઉં ને ત્યારે આ લેટર મારા દીકરાને આપજે. એટલે આવી વાત નાનકડી વાત છે પણ મને ગમે છે એટલે કહું છું. મોજા મને પહેરાવાના ફરજિયાત છે. હો બેટા તારે ભલે કાંઈ વાંધો નહીં બાપુજી. ટૂંકમાં વાત કરું, વાત કહેતા વાર લાગે. બાપનો અંતિમ સમય આવ્યો અને વ્હીલ કાઢ્યું. વ્હીલ કાઢીને દીકરાને યાદ આવ્યું, બ્રાહ્મણોને બોલાવ્યા કે ભાઈ મારા બાપુજીની એક ઈચ્છા હતી કે સ્મશાનમાં જ્યારે જાય ને ચિતા ઉપર ત્યારે આ મોજા એને પહેરાવાના. બ્રાહ્મણોએ ના પડે કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કોઈ વસ્તુ એની બધે પહેરાવી ન શકાય. કફન સિવાય કાંઈ દેહ હકાતું નથી બોલ્યા. અરે કે પણ મારા બાપની ઈચ્છા છે. તો કે પણ એ થઈ ન શકે ભાઈ. તારા પિતાશ્રીના હાથમાંથી વીંટી હોનાની કાઢ લઈ છે આપણે, એક પણ કપડું એને પહેરાવી ન શકાય. આટલી વાત થઈ ને ત્યાંનો પાડોશી બાપનો મિત્ર હતો, એને આવી અને કીધું કે આ ઘટના માટે તારા પપ્પાએ મને કીધેલું કે આ લેટર તને અત્યારે આપવાનો છે, આ વાંચી લેતો. એ લેટર ખોલ્યો. દાદાશ્રી એમાં એ બાપે એટલું લખેલું કે બેટા યાદ રાખજે 500 કરોડનો હું આસામી છું ને, 500 કરોડ તને દઈ જાઉં છું, એક મોજાઈ તું મને પહેરાવી નથી શક્યો, એટલે હું એક મોજાઈ લઈ નથી જઈ શકતો ઉપરથી. તો જેટલી તારી સંપત્તિ દાનમાં વાપરીશ, દયા કરુણા અને આ ધરતી માટે વાપરીશ ને, એ કર્મ જ ઉપર આવવાનું છે ભલામણ. 1 રૂપિયો ભેગો આવવા, એક મોજા તમે જે પહેરો છો એ મોજા તમે ઉપર નથી લઈ જઈ શકતા. આ સંદેશો હતો સાહેબ એક બાપનો એક દીકરા માટે. તો ફરી ફરીને યાદ રાખવું કે આ ધરતી ઉપરથી ઉપર જાઓ ને તો ભગવાન એ નહીં પૂછે કેટલા કરોડ આપણી પાસે છે, ભગવાન એ જરૂર પૂછશે કે કરોડ કમાવા હાટું કેવા ધંધા કર્યા. કર્મ ભેગા આવવાના છે મારા વાલા. તો આ પુણ્ય કર્મની એક ઘટના 303 વર્ષ પછી મારીને તમારી સામે વલસાડ રોલાની ધરતી ઉપર થવા જઈ રહી છે. એને આપણે વધાવીએ ફરી ફરીને. દાદાશ્રીને હે ભગવાન 100 વર્ષનું આયુષ આપે. અને આ તો પહેલો અશ્વમેઘ યજ્ઞ છે, પણ આવા તો 8000થી વધારે યજ્ઞ દાદાશ્રીએ કરેલા છે. ને મને કહેવા દો 12.5 લાખથી વધારે લોકો આખા વિશ્વમાંથી દાદાશ્રીએ માત્ર 12.5 લાખથી વધારે લોકોને કોઈ તાવીજ નથી બનાવ્યું, મેં કીધું એમ કોઈ ભભૂત નથી આપી, માત્ર યજ્ઞ કરાવ્યા છે અને યજ્ઞ પરંપરા સાથે જોડ્યા છે. આવી એક વિરલ અને આવી સરળ વ્યક્તિ આપણી વચ્ચે છે. એને વંદન કરીને મારે કાર્યક્રમના દોરને આગળ હલાવવો છે. તમે જેટલો સમય આપણી પાસે છે એ સમય પ્રમાણે આપણે હાલવાનું છે. પણ મેં કીધું ને કાઠિયાવાડ ભૂકા કાઢ નાખે એવી આપણી વાણી. અને કાઠિયાવાડની વાત નીકળી એટલે મારી એક બહુ આમ તો ફેમસ આઈટમ છે, પણ તમે યાદ કરાવી દો તમને કે 10 વર્ષ ચાસે એટલે લખી લેજો જેટ એરવેઝ નો વારો નહીં આવે, માલ્યા તો હકેલાઈ ગયો, સહારા બેસહારા થયો, પછી સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી એરલાઇન્સ શરૂ થશે. આપણે ગોવિંદભાઈ થઈ તો ગઈ છે, રાજકોટ અમરેલી આવી જમે આવ્યા ને, કાનખડિયું 9 સીટરિયું બંબાટ કરતું જાય એટલે શરૂ તો થઈ ગયું. મેં આ 20 વર્ષ પહેલા કીધેલી ઘટના, પણ સપનાઓ સાચા પડે છે. દુનિયાનું કોઈ પણ સપનું જોવાની તમારામાં તાકાત હોય તો તમારાથી 5 સ્ટેપ અહેડ જ હોય છે દોસ્ત. દુનિયાનું કોઈ પણ સપનું તો સપનું તો જોવું. એટલે આપણે તો કીધું કે ગુજરાતમાં ગામે ગામ તાલુકે એરપોર્ટ થશે, લખી લેજો. આપણે નહીં હોય એટલે અમેરિકા છે. તાલુકે ગોંડલથી રાજકોટ જવા હાટું ફ્લાઇટ છે, સુરતથી ગોંડલ જવા હાટું, જેતપુર જવા હાટું ફ્લાઇટ છે. પછી એમાં કાઠિયાવાડ એરલાઇન શરૂ થશે. કાઠિયાવાડ એરલાઇન શરૂ થાય એટલે પછી તમે જે લોકો પ્લેનમાં બેઠા હોય એને ખબર જ હોય કે તમે કોઈ પણ પ્લેનમાં બેસો ને એટલે 7 મિનિટ આવીને પેલી એરોસ્ટેસ તમારું ખબર છે ને તમને સુરક્ષા સંબંધિત સૂચનાઓ આપે. તમે 500 વાર ગયા હોય ને તમને બધુંય પાકું હોય ને તો તમારે સાંભળ્યું તો નમસ્કાર, जेट एयरवेज की उड़ान 370 पर हम आप सभी यात्रियों का स्वागत करते हैं. આપણી સગી સાળી બોલતી હોય ને એવી ફિલિંગ આવે આપણને.
370 पर हम आप सभी यात्रियों का स्वागत करते हैं। हमारा विमान राजकोट से मुंबई जाएगा। હવે જાણે કેમ સસ્પેન્સ ખોલતી હોય, અમને નથી ખબર 4500 રૂપિયા બાળ્યા છે કે આડો હું મુંબઈ જ જાય, પેલા બીજે ક્યાંય બગોદરા સુરત નથી, આ કતારગામમાં ઉતારવાનું। इस विमान के मुख्य कप्तान प्रदीप गोलमालकर है। रात काट में खरेखर तो गोलमालकर। इस विमान के मुख्य कप्तान प्रदीप गोलमालकर है। भाई भले न हो, हमारे क्या व्यवहार करवो। और मैं विनीता शिंदे आपकी मुख्य कर्मी दल हूं। कृपया सुरक्षा संबंधित सूचनाओं की ओर ध्यान दे। तुम्हारी बाजू में दादाश्री एक काका बैठा था ने, એ કાને ઓછું સાંભળતા હતા, એને તો પાસે મોઢે તોતડા, એ કે શું દેવાનું કહે છે, શાંતિ રાખો, ધ્યાન દેવાનું કહે છે કીધું, માથાકૂટ કરતા નહીં। મેં કીધું સવારના પોરની ફ્લાઇટ છે 5:30 ની અમારે રાજકોટ, મારે ઉજાગરો છે, મેં આખી રાતનું, એક તો પેમેન્ટ નથી આપ્યું, અમને તુંબા મારી જવા વાળા છે। મેં કીધું શાંતિ રાખજો, મને પૂછે નાકમાં તો તુંબો મારી લઈશ, મેં કીધું હુવા દેજો, હું ઓલું આંખમાં પટેલ। અને એ ઓલી सूचना शुरू करी, खबर है सूचना आपे, कुर्सी की पेटी इस तरह से बांधी जाती है, कृपया ट्रे टेबल बंद कर ले और विंडो शीट आपकी ओपन रखे और आपका सामान ऊपरी रखे, सामान कक्ष में ही रखे। आप बोले, जिन्हें खबर है इस विमान में कुल 8 आपातकालीन इंदार है, 2 यहाँ 2 यहाँ 2 यहाँ। अगर ऑक्सीजन का दबाव कम हो तो ये ऑक्सीजन के मास्क अपने आप ही नीचे आ जाएंगे। उसके ऑक्सीजन के मास्क को इस तरह से पहने आज गया हो खबर जो है, जो न गया हो एना माटे थोड़ी डिटेल करूँ छूँ। और अगर विमान को आपातकालीन परिस्थितियों में समुद्र में उतरना पड़े, पानी में उतरना पड़े, तो ये रक्षा जैकेट आपकी कुर्सी के नीचे रखा। इस रक्षा जैकेट को इस तरह से पहने और दोनों नलियों में इस तरह से हवा भरे, लाल बत्ती ध्यान आकर्षित करें। आटलू बोले बोले ने बोले सुरक्षा संबंधी सूचनाओं में ध्यान देने के लिए धन्यवाद। हम आपकी सुखद यात्रा की कामना करते हैं। जे गया છે એને ખબર છે। હવે 2 મિનિટ વિચારો તો મહેન્દ્રભાઈ, કાઠિયાવાડી એરલાઇન્સ શરૂ થાય, 135 નો માવો ખાટો ખાટો એક જીવલો એનો એર ક્રૂ હોય અને 2 માથાભારે કોમમાંથી પાયલોટ હોય, 2 મર્ડર કરેલા હોય। અને આની આ વાત તેજસભાઈ જીવલો રજૂ કરે, રામ 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 તો કરો યાર। હવે આ ગુજરાતીમાં, કાઠિયાવાડીમાં, અસલમાં, દેશીમાં સાંભળો। આ કાઠિયાવાડી હવાઈ યાત્રાનું બલૂન પેલા કેટલા નંબરનું છે? 505 વાળા બેહજો। કાલ પોરબંદર વાળા 2 ઘડી ગયા હતા, પછી ચાલુમાં ઉતારવા પડ્યા। દાંત કાઢમાં સૂચના સાંભળ હકે। ઓય 500 છેલ્લે કહું તને ભાઈ, ફાકી પછી ખાજે, તું સૂચના સાંભળ્યા તારા હાટ ઉભો આય। એક જણો 105 પણ ઠોકવું ગયા, બારી નથી ખુલતી કે શાંતિ રાખી, બારી ન ખુલે કે પણ ઠોકવું। અરે ભાઈ અંદર ઉભો થામાં ગેંડી બગડી ગઈ, ગળી જા। 45 મિનિટ લગી એડકી ચડે, ખબર છે ને, જે લોકો ગળી જાય ને, બી ગળી જાય, બી સુપારીનું। ફાકીમાં મેં ડિટેલમાં હું ગયો છું એટલે મને ખબર છે। તું ગળી જા ભાઈ, હાલો સૂચના સાંભળી હોય શાંતિથી સાંભળજો, તમારા હાટું ઉભો થાય। પાયલોટ 2 માથા ભરે, 2 મર્ડર કરેલા ભાઈ, કેટલા? 2। અને પછી આપણી વિમાન હોય યાત્રા કાઠી, એમાં તો પછી એરોસ્ટેસ છે રંજનબેન, ચંપાબેન, સવિતાબેન, જય શ્રી કૃષ્ણ, બરણી આકારની ફુગાઈ ગયેલા ખમણ જેવું શરીર હોય, ઈ નીકળે તો ટ્રેનો નીકળે ભેગી, ખાલી ટ્રેન નીકળે તો વાહે બેન નીકળે। આ એક બધા પ્રોબ્લેમ। અને ચમકતા સાડીઓ પહેરીને, ગુજરાતી સાડી, જે શ્રી કૃષ્ણ, કે ભાઈ શાંતિથી સાંભળો, એવું આની આ વસ્તુ કે ખાવાની થાળીનું ટેબલ બંધ કરો, બંધ કર ભૂખડી બારાસ, તને કહું। અટાણથી ખાવાની થાળીઓ ખોલીને બેસી ગયા, ઉપર છે ને પછી ગોંડલના ગાંઠિયા આવશે કે ના, ગોંડલના ગાંઠિયા આવશે, ડુંગળી માગતા નહીં। પછી પાયલોટ માં નથી વધતી ભાઈ, આમાં 8 દરવાજા છે એમ કહે છે, મને તો એક જ જડ્યો, તમને કોઈ બીજો જડે તમારા નસીબ, અને ખુલે તમારા ભાઈ। ભાઈ સાંભળી લેજો, બારી ખુલ્લી રાખે, બારી ખોલ નાખ, બધી બારી ખોલ નાખો, અને ગોઠણ હરકા રાખે ભાઈ। લાંબી કરીમાં સીટ, વાહે વાળા તારા જેટલા જ રૂપિયા આપ્યા, તું કઈ ઢીલું નથી લાવ્યો। હાલો શાંતિથી સાંભળી લો, સૂચના પૂરી થાય છે। હવે જો આમાં ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો થાય,
તમે કાંઈ જાનમાં ન થાય. ઓકે ભાઈ, ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો થાય, એની મેળાએ કોથળીયું પડશે ભાઈ, પણ ઈ કોથળી પીવાની નથી. સુરત ઈ પહેરવાની છે. પેલા તમે પહેરજો, પછી બાજુવાળા ભાભીને મદદ કરવા જાયજો. આ હરખ પદુડા થવામાં બે ગુજરી ગયાના દાખલા છે ભાઈ. અને કોક લુખો બે કોથળી કાઢી ગયો છે, એટલે નસીબમાં નહીં હોય ને એને નહીં આવે. આ અમારી માગવા આવતા નહીં ભાઈ. છેલ્લી બે મહત્વની સૂચના. રંજનબેન, સવિતાબેન ને કંચનબેન જે એરોસ્ટેસ છે ને, એ ઘરની દીકરીઓ છે, સમજી ગયા ને ભાઈ? એટલે તરસ ન લાગ્યું હોય તો પાણી માગ ન કરતા, નકર માથા ભારે પાયલોટ છે, તમારી વાહે પાણી પીવરા વાળું નહીં રહે કોઈ. સમજી ગયા ને? 3 મર્ડર. કેટલા મર્ડર? 3 કરેલા છે. છેલ્લી સૂચના, જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ તો વેત રહે નહીં. જગદીશભાઈ, લગભગ વેત નહીં રહીએ પેલા, પણ જો વેત રહીએ. હરીશભાઈ, વેત એટલે સમજો ને તમે બરોડામાં? હા, વેત એટલે વેતનું ગુજરાત સમય. હા, ઓકે, એકચ્યુઅલી ટાઈમ. વેત એટલે અમારો દેશી શબ્દ છે. વેત નહીં રહીએ ભાઈ, પણ જો વેત રહીએ તો તમારી સીટ હેઠે જે દફતર જેવું રાખ્યું છે એ ફટાક કરતું દફતરની જેમ પહેરી 1 2 3 4 5 6 7 8 9 10 ગણી નળીમાં ફૂંક મારી અને તમને જગ્યા મળે ત્યાંથી ઉતરી જાજો. અમને ગોતવા રોકાતા નહીં, અમે તમારી પહેલા નીકળી ગયા છું. પેલા એટલું કીધું ને તો ઓલા કાકા જે મારી બાજુમાં બેઠા હતા ને, એ કે આ વાત ફરી વાર સમજાવો. કેટલા ગણવાના ફરી વાર સમજાવો. ઓલો કે તું 3 જ ગણજો. એક 2 પૂરું ભલે તારું, નગર તારો પાળિયો આઈને થશે, તારા છોકરા ચોખા જરવા પ્લેનમાં આવશે. આ કાઠિયાવાડ છે મારા વાલા. આ બોલીને આ ધરતીના સંતોને, આ ધરતીના કવિઓ અને કલાકારોને એકવાર તાલી તો બનતી છે. જે સૌરાષ્ટ્રની ધરતી ઉપર હું આવું છું, બધા અહીંયા પણ સૌરાષ્ટ્રનું લેણું છે કાઠિયાવાડ. અને બરાબર યાદ છે સિક્કિમની કથા, માયોભાઈ મારો ભાઈબંધ, હું અને પૂજી મોરારી બાપુની કથામાં અનુપ હરિયાણી નામનો એક કવિ છે, તમે ઓળખો એને. અને એ ભાઈ કવિએ એક સરસ મજાની કવિતા મને ભેટ આપી, અને સિક્કિમની પહાડીઓ ઉપર આ કવિતા નરશ્રી ભેટ મળેલી. કાઠિયાવાડની કદાચ ઘણી બધી કવિતાઓ છે કાઠિયાવાડનું વર્ણન કરતું, પણ સાવ સરળમાં સરળ શબ્દમાં સમજાઈ જાય આજના યંગસ્ટર્સને એવી ભાષામાં અનુપ હરિયાણી લખે છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણક્યું કાઠિયાવાડી છે. હજી જુનાગઢમાં જાવ એટલે કરતાલ સંભળાય, અને હજી આપણને ગાવાનું મન થાય કે હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, હુંડી સ્વીકારો મહારાજ રે, તાલી તો બનતી. કારણ કે આ બ્રાહ્મણે અશ્વમેઘની હુંડી લઈને નીકળ્યો છે સાહેબ. હે મહાદેવ, મારી પાસે મારી કોઈ તાકાત નથી, આટલી સરળતાથી કહી દેવું ને સાહેબ જાહેરમાં, એના માટે જીગર જોઈએ. હું કઈ કરતો નથી, મારો ભગવાન મારો મહાદેવ આ યજ્ઞ કરાવે છે. આ હુંડી છે સાહેબ આપણી. પણ ત્યારે હે મારી હુંડી સ્વીકારો
એલા રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર એલા રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર બેટો બેટી મેવડાવ્યા મેં તો જાડી છે ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણક્યું કાઠિયા વાડી છે. ઈથી આગળ કવિ લખે છે કે વીરપુર ને સતાધાર ને પાળી યાદ ને બગડાણે હરિહર નો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે. 5 મહેમાન આવે ને સાહેબ, અમે એમ કહીએ કે કાલે બધા તમે જમવાના છે તમારી ઘરે, એટલે તમે 2 વાર તો કયો દાળ બરાબર કરી ગયો ને આખા ગામને ખબર પડી છે આટલા કલાકાર. કહેવાનો અર્થ 5 જણા ઘરે આવતા હોય તો બાઈ 2 કલાક પહેલા જાગી જાય કે આટલી ઘરે મારી ઘરે મહેમાન આવે છે. પણ કહેવાનો મારો મુદ્દો એટલો છે સાહેબ કે ક્યાં કેટલા મહેમાન આવે છે, કેટલી બસો મહેસાણાથી આવે, કોઈ દાહોદથી આવે, કોઈ સુરતથી આવે, ક્યાંય ચોપડે હિસાબ નથી. અને છતાંય કોઈ દી છાપામાં તમે વાંચશો ને સત્તાધારમાં આ વખતે ખીચડી ખૂટી ગઈ મંદિરને લીધે, જલારામમાં ગુંદી ખૂટી ગઈ. આવું તમે કોઈ મંદિરમાં આને સાહેબ નોટબંધી મોદી સાહેબે તો 2 વર્ષ 3 વર્ષ પહેલા કરી. આજથી લગભગ 17 વર્ષ પહેલા વીરપુરમાં 1 રૂપિયો બંધ કરી દેવામાં આવે. પૈસો નથી જોતો ભાઈ, એશિયા ખંડમાં મને તમે આવું મંદિર ગોતી આવી દો એટલે સાહેબ તમારું જોડું મારું માથું. તો વીરપુર ને સતાધાર પાળીયાદ ને બગડાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે. એથી આગળ અનુભરિયાણી લખે કે સંત સુરા ને દાતારો વળી સુદામાને કેમ ભૂલું. સંત સુરા અને દાતારો હું દાદાશ્રીને જોઉં ને ત્યારે મને આમ બરાબર ઝાંખી થાય કે આ એક સુદામા ફરી પાછો અશ્વમેઘ યજ્ઞ પરંપરાને જીવતી કરવા માટે પાછો જાણે નીકળ્યો. આવું આ મારું અંગત, માફ કરો, એમને એમના વખાણ ગમતા નથી. અને આ તો મારો ભાવ, એમના જે ભાવથી બોલે છે. મને એમ થાય કે કાંઈ જોતું નથી, આવું જ્યારે કોઈ કહી દે ને ત્યારે આપણે તકલીફમાં મૂકી હવે આને આપવું શું કાંઈ. અને આ ખાલી આ પરંપરાને પાછી જીવતી થાય અને આપણને આપણી યજ્ઞ પરંપરા ભરોસો આવે. ત્યારે એક સુદામો નીકળ્યો તો એક MLA સાહેબ આપણને ઓળખતા હોય ને, કાનાણી સાહેબ આપણો ફોન ઉપાડતા હોય ને એટલે આખા સુરતમાં આપણે કોઈને જવાબ ન દઈએ. મોટા આરોગ્ય મંત્રી ડાયરેક્ટ વાત કરે આપણી. રૂપાણી સાહેબ જો વાત કરતા હોય તો ઈ કતારગામથી સીધો અડાજણ જ પડે, ઉલળીને આવે. આપણે મુખ્યમંત્રી, અને એમાં જો મોદી સાહેબ એક દી વાત થઈ જાય તો સીધો ન્યૂજર્સીની બજારમાં પડ્યા. કોઈને દેશમાં તો જવાબ ન દઈએ, મોદી સાહેબ ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણે સાહેબ. એમ એક MLA ઓળખતો હોય, એક CM ઓળખતો હોય, એક દેશનો પ્રધાનમંત્રી ઓળખતો હોય તોય ગૌરવ હોય, એનો ફાંકો હોય. તો સાહેબ અખિલ બ્રહ્માંડનો નાથ જેનો ભાઈબંધ હોય એ સુદામાને ગૌરવ કેવું હોવું જોઈએ. પણ નહીં સાહેબ, માગું નહીં. એટલે સંત સુરાના દાતારો વળી સુદામાને કેમ ભૂલું, મરી જાવ પણ માગું નહીં, ઈ ટેક કાઠિયાવાડી છે મારાથી મગાય. અને એટલે કદાચ એક કડી ગાવી પડે વિમલભાઈ. અરે દ્વારપાલો કન્હૈયા સે કહ દો, અરે દ્વારપાલો કન્હૈયા સે કહ દો, મિલને સુદામા ગરીબ ગયા, મિલને સુદામા गरीब गया भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के गरीब गया है, तुम्हारे महल के गरीब गया है. જેને આ પ્રો ઇવેન્ટ આખી ઇવેન્ટ સાથે જોડાયેલો છે ભાઈ હિતેશ જોશી અને એમની ટીમને એકવાર વધાવી જોઈએ તમારે આખા દાદાશ્રીના યજ્ઞમાં. મારા કેટલા બધા મિત્રો, રાજુલાનો અમારો જણ છે, આ એનું પ્રિય ગીત છે એટલે એક કડી અમારા હિતેશ જોશી માટે. શું કહે છે સુદામા? नसर पे है पगड़ी, नतन पे है जामा, नाम पूछा तो बताया सुदामा सुदामा, नाम पूछा बताया सुदामा. नसर पे है पगड़ी,
बालमणि को बहुत ही अचंबा मेहमान कैसा अजीब गया है ये मेहमान कैसा अजीब गया है अरे बाल वालों कन्हैया से कह दो अरे बाल वालों कन्हैया से कह दो गरीब गया है बदले गरीब गया है बदले गरीब गया। એટલે ભાઈબંધ બનાવજો દોસ્ત, ફરી ફરીને મારી પ્રાર્થના છે, કારણ કે દોસ્ત ક્યારેય જમીન દોસ્ત થતો નથી મારા વાલા. ભાઈબંધી એક જ સંબંધ એવો છે કે જેને કોઈ ડિવોર્સ નથી અપાતો. ફરી ફરીને કહું છું એટલે કે આ મારે કડી પૂરી કરવી છે, જે સમયની મર્યાદા પ્રમાણે આપણે હાલવાનું છે, બરાબર ને હિતેશભાઈ? એ પ્રમાણે મને ખબર છે પાછું ભાડું ભરવું પડે, અહીં તો એવું છે બધું. તો સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ બોલું, અરે મરી જાઓ પણ માગું નહીં, ટેક કાઠિયા વાડી છે. અને એથી આગળ કવિ લખે છે અનુભરિયાણી, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, અને રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયા વાડી છે. સાહેબ આ ધરતી ઉપર જ બને, રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયા વાડી છે. ને હવેની કડી સાંભળજો સાહેબ, કે નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. એ બિલખાના પાદરમાં જેથી તું આવ્યો હતો તેથી નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. અને ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. અને પછી ઈથી આગળ અનુભરિયાણીની આ કવિતા હું કાયમ યાદ કરું છું. અહિંસા ધણી આંધી ફૂકી, અહિંસા ધણી આંધી ફૂકી અને તેથી સૂરજ નહોતો આથમતો. અહિંસા તણી આંધી ફૂકી અને તેથી સૂરજ નહોતો આથમતો. તેથી લાકડી લઈ અને તોપું તગડી, તગડી એટલે દાદાશ્રી કાઠી, અમારે કાઠિયાવાડી શબ્દ છે આ. તેથી લાકડી લઈ અને તોપું તગડી ઈ ગાંધી કાઠિયાવાડી છે. હજી આપણે હવાર પડે ને ગાય ને સાહેબ કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ ગાવું પડે આપણે બધા, તો જ આપણે આગળ હાલવું કશું ને રંગશું એક સાથે. એમ નહીં આમ રિઝર્વેશન વગર ડબ્બામાં ઘરતા હોય ને એમ નો આવું, એક સાથે. આકડી આપણા ગુજરાતીઓ નહીં, માનવ જીવનની આચાર સંહિતા નરસિંહાએ લખી છે. વૈષ્ણવ જન તો પીડ પરાઈ જાણે રે પર દુખે મન અભિમાન આણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ. ભારત સરકારે મોદી સાહેબે દુનિયાના 15 સિંગરોને વોટ્સએપ પર ફરે છે. દુનિયાના મહાન લગભગ 45 દેશના સિંગરોએ આ ગીત ગાયું. તો આ માનવ જીવનની આચાર સંહિતા છે. વાતને પૂરી કરતા કરતા કહું કે ગોકુળમાં તને ગોઠ્યું નહીં, ગોકુળમાં તને ગોઠ્યું નહીં અને તું મથુરા મેલીને ભાગ્યો તો. એ કાનુડા, ગોકુળમાં તને ગોઠ્યું નહીં અને તું મથુરા મેલીને ભાગ્યો તો. રણ રણ જઈને છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે. તું તો કાશ્મીરે જઈ શકતો તો સાહેબ, કૃષ્ણને ક્યાં તેથી વાંધો હતો? આંધ્રપ્રદેશમાં ખબર હતી ભગવાનને કે મારા બેટા નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ જયરામર કૃષ્ણ ચિન્ન સ્વામી મુથ્થુવેલ્લી અય્યર અહીંયા નો જ ભાઈ ધંધે લગાડી દી. આ લોકો તો ગાડીઓને રથને ધક્કા મરાવે એવા છે. 5,500 વર્ષ પહેલા કાળિયા ઠાકરને નક્કી થઈ ગયું હતું કે ગુજરાતની ધરતી માથે જે શાંતિ અને સ્થિરતા છે એવી દુનિયાના નકશામાં ક્યાંય નથી. એટલે દ્વારિકાધીશ અહીંયા વિચાર તો કરો, દુનિયાની બજારે હોનું જોયું નહોતું તેથી કાનુડાએ આખી દ્વારિકા બનાવી. બરાબર એ જ સમયે રબારી સાહેબ હાજર છે. રબારી સાહેબ હાજર એટલે સમજી લેવું કે 3 મિનિટમાં કાર્યક્રમ પૂરો હોય. આ મારો ભાઈબંધ છે પણ એક મર્દ માણસ છે. આખા ઓડિટોરિયમનું ધ્યાન એમના હાથમાં જ. એકવાર તાલીઓના ગળગળાટથી બતાવો એટલે બીજી વાર પાછા આપણે અહીંયા આવીએ. અને છેલ્લી કડી કે આખી દુનિયાના માનવતાના ધર્મને જેને શીખવાડ્યો હે અને એવા વિશ્વતણા વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે. હા બાઓ
એને સત વંદન છે કે જેના મેં તો એવા નજરે જોયા છે લંડન અને અમેરિકાના ઘરમાં જ્યાં રોજ સાંજે દારૂની બોટલ ખુલતી હોય અહીંયા બાપુની કથા સાંભળીને સુંદરકાંડના પાઠ થતા નજરે જોયા છે. એટલે કહું છું આ મંચ ઉપરથી કે એવી સંતોની ભૂમિ સૌરાષ્ટ્ર છે. અને ગુજરાતમાંથી જ્યારે આવા પૂજ્ય દાદાશ્રી આ અશ્વમેઘ યજ્ઞનું આવો કામ લઈને નીકળ્યા છે ત્યારે આની સાથે જોડાઈએ. 303 યજમાનો આની સાથે જોડાવા માટે ખાલી સક્ષમ છે. એ અના હશે એને મળી જશે એવી 100% અશ્વમેઘ દાદા ઉપર યજ્ઞ દેવતા ઉપર ભરોસો રાખી અને તમે આટલા દિલથી જોડાયેલા એકવાર સમગ્ર ટ્રસ્ટી મંડળને જોરદાર તાલના ગળગડાટથી વધાવો. અને છેલ્લી કડી આપણે બધા સાથે મળીને ગાય હો રાજ મને લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો સમગ્ર ટ્રસ્ટીઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો 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 મિલે સુર મેરા તમારા મિલે સુર મેરા તમારા તો સુર બને હમારા તો સુર બને હમારા તો સુર બને હમારા બોલિए अश्वमेघ महायज्ञ की जय नमः पार्वती पतये हार हार महादेव. आभार धन्यवाद.